ત્યારબાદ એસવાય બીએના યુનિવર્સિટી એક્ઝામમાં ટોપર્સમાં રહેલા કેટલાક વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો તેમાં આ મુજબના નામોનો સમાવેશ થાય છે. બુદ્ધ ભટ્ટી અવની શરદચંદ્ર, પટેલ સુનીતા દયાલાલ, કાંગડ લક્ષ્મી ગોવિંદભાઈ, ઠાકર સ્વાતિ રાજેશ, જોશી ભાગ્યશ્રી ગૌરીશંકર તેમજ મટાંગ વૈશાલી ધીરજભાઈ. એફવાય બીએસસીના આ રીતે યુનિવર્સિટી ટોપર્સમાં રહેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો દર્શના કંટેચા, હિના પરમાર, વિશ્રુતિ ગોહિલ તેમજ અનામિકા ગુપ્તાનો સમાવેશ થાય છે એફવાય બીએસસીના વિદ્યાર્થીઓની યાદીમાં. એસવાય બીએસસીના વિદ્યાર્થીઓમાં પ્રિયંકા એલ પટેલ, નેહલેન ત્રિપાઠી, કૃતિકા એસ વારુ, આશા એલ બારિયા તેમજ પલક કે મહેતાનો સમાવેશ થાય છે. આ બધા જ વિદ્યાર્થીઓએ સંસ્થાને યુનિવર્સિટી એક્ઝામમાં ટોપર્સ બનીને ખૂબ ગૌરવ અપાવેલ છે. ટીવાય બીએસસીના વિદ્યાર્થીઓમાં રિદ્ધિ કે ચૌહાણ, નિકિતા વી ઠાકર, નેજલ એમ ભટ્ટ, દક્ષા એમ ખોડિયાર, પ્રિયા ઓ લાલવાની અને ટીવાય બીએના વિદ્યાર્થીઓમાં મની કરિશ્મા અશોક, ધર્મિષ્ઠા સી પટેલ, સોનિયા જે વરિયાની, ચેતન કે ચોટારા, ચંદુબા એસ સોઢા તેમજ એમ દેવિકા અપ્પારાવ આ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ફરી એકવાર સંસ્થાના અધ્યાપકોની કેટલીક પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો પ્રોફેસર વિમ્મી સદરંગાની જેઓ ખૂબ એક્ટિવલી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે વિવિધ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં પેપર્સ પ્રેઝન્ટ કર્યા છે ચાલુ સત્ર દરમિયાન. તેમણે સ્ટેટસ ઓફ સિંધી એજ્યુકેશન ઇન ગુજરાત આ વિષય પરનું એક પેપર નેશનલ સેમિનાર ખાતે, જે સિંધી એજ્યુકેશન પરનો નેશનલ સેમિનાર યોજાયો તારીખ 1-2 ઓગસ્ટ 2010ના રોજ અજમેર ખાતે, તેની અંદર ગવર્મેન્ટ કોલેજ અજમેર ખાતે, ત્યાં આ પેપર એમણે રજૂ કરેલ છે. તેઓએ 2 દિવસીય કોન્ફરન્સ જે એનસીપીએસએલ દ્વારા યોજવામાં આવેલી કોલકાતા ખાતે તારીખ 7-8 નવેમ્બર 2009ના રોજ, તેમાં પણ એક પેપર રજૂ કરેલ છે જે પોએટ શાહ લતીફ એન્ડ હિઝ હિરોઇન્સ આ વિષય પરનું એક પેપર તેમણે આ નેશનલ કોન્ફરન્સમાં કલકત્તા ખાતે 2 દિવસીય નેશનલ કોન્ફરન્સમાં રજૂ કરેલ. આ ઉપરાંત તેઓએ કવિ હુંદરાજ दुखियाल जी कविता में ગોથનો જીવન એક્ઝેક્ટલી આઈ થિંક તેમણે મોકલેલા આ શીર્ષકમાં કંઈક ભૂલો એવું લાગી રહ્યું છે. તો કન્ટ્રી લાઈફ વિશેના તેમના આ કન્ટ્રી લાઈફ પરની તેમની પોએટ્રી વિશેનું એક પેપર જેઓ ખાસ કરીને હુંદરાજ દુખિયાલ જે કવિ છે તેમની કવિતાઓ પરનું આ એક એમનું પેપર તેમણે રજૂ કરેલું. આ કોન્ફરન્સ સાહિત્ય અકાદમી દ્વારા યોજવામાં આવેલી અને આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી અને મૈત્રી મંડળ આદિપુરના સહયોગથી આદિપુર ખાતે તારીખ 9-10 જાન્યુઆરી 2010ના રોજ આ કોન્ફરન્સનું આયોજન હાથ ધરાયેલું, જેમાં તેઓએ આ પેપર રજૂ કરેલું. આ ઉપરાંત તેમણે ડીએસસી જયપુર ખાતે લિટરેચર ફેસ્ટિવલમાં પણ ભાગ લીધેલો અને લગભગ આ જે લિટરેચર ફેસ્ટિવલ જે જયપુર ખાતે યોજાય છે તે એશિયાનો કદાચ સૌથી મોટો એવો એન્યુઅલ લિટરરી ફેસ્ટિવલ હતો, જેની અંદર ઘણા બધા જાણીતા લેખકો, કલાકારો, જર્નાલિસ્ટ, પત્રકારો એટલે કે વગેરે ભાગ લીધેલો અને દુનિયાભરમાંથી લેખકો, પત્રકારો, આર્ટિસ્ટ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અને આ પ્રોફેસર તેમાંના એક હતા અને તેમણે ખાસ કરીને વોઇસીસ ઓફ સિંધ આ વિષય પરની વાત રજૂ કરેલી. તેમની સાથે ભગવાન અતલાની જયપુર ખાતે તેમજ ડૉક્ટર શૌકત શોરો હૈદરાબાદ સિંધ ખાતે જેઓ છે તેમણે પણ આ પ્રસંગે ભાગ લીધેલો.
Myths and Symbols in Modern Sindhi Poetry After 1980 આ વિષય પરનું તેમનું પેપર તેમણે એક નેશનલ સેમિનારમાં રજૂ કરેલું. આ નેશનલ સેમિનાર સાહિત્ય અકાદમી તેમજ ગુજરાત સાહિત્ય નેશનલ સાહિત્ય અકાદમી તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજવામાં આવેલો. અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાયેલો તારીખ 27-28 ફેબ્રુઆરી 2010ના રોજ. સ્કેચીસ ઇન સિંધી લિટરેચર આ વિષય પરનું તેમનું એક પેપર તેમણે નેશનલ સિમ્પોઝિયમ ઓન નોન ફિક્શન ઇન સિંધી આફ્ટર 1947 આ વિષય પરના આ સેમિનારમાં સિમ્પોઝિયમમાં તેમણે પોતાનું એક પેપર રજૂ કરેલું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાહિત્ય અકાદમી મુંબઈ દ્વારા તારીખ 14 અને 15 મે 2010ના રોજ કરવામાં આવેલું. કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તેમણે જેની ઉજવણી દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવી સાહિત્ય અકાદમી દ્વારા, તેમાં પણ પ્રોફેસર વિમી સદરંગાની જેઓએ આ એક તક મળેલી. તેમને શાંતિનિકેતન ખાતે કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળેલી અને શાંતિનિકેતન ખાતે તેમણે ટાગોર વિશેનું એક વ્યાખ્યાન પણ રજૂ કરેલું. તેઓ ખાસ કરીને ત્યાં ભારતીય લેખક તરીકે ભારતીય લેખકોના એક ડેલિગેશનના ભાગરૂપે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન 5 થી 7 જુલાઈ 2010ના રોજ કરવામાં આવેલું. તેમના દ્વારા કેટલાક પબ્લિકેશનના કાર્ય પણ કરવામાં આવેલા છે, જેવું કે વિરહંગે ખાપોય જે સિંધી શેરજી ચંદ, transliterated by Miss Vimmi Sadarangani in Devanagari Sindhi script. તેમનું આ પુસ્તક રજૂ થયેલું, આ પુસ્તકનું વિમોચન થયેલું અને ખાસ કરીને આ પ્રસંગે પોએટ કલાધર મુતવા તેમજ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર ધર્માની આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અને તેમના આ પુસ્તકનું વિમોચન તારીખ 24 ડિસેમ્બર 2009ના રોજ કરવામાં આવેલું. પ્રોફેસર વિમી સદરંગાની તેમના દ્વારા રચવામાં આવેલી 5 કવિતાઓને પણ સાહિત્ય અકાદમીની એક રિસેન્ટલી પબ્લિશ થયેલી એક બુક એન એન્થોલોજી ઓફ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મોડર્ન સિંધી પોએટ્રી અંતર્ગત સમાવેશ તેનો કરવામાં આવેલો. તેમની લખેલી 5 કવિતાઓને આ એન્થોલોજીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું પબ્લિકેશન ડિસેમ્બર 2009માં સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવેલું. તેમણે પોતાની કવિતાઓ ઓલ ઇન્ડિયા રેડિયોના ઘણા બધા પ્રોગ્રામ્સમાં પણ રજૂ કરેલ છે અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા તેમના પ્રોગ્રામનું બ્રોડકાસ્ટ પણ થયું છે. તેમનો એક કાર્યક્રમ રિસેન્ટલી 30 સપ્ટેમ્બરના રોજ રેડિયો પરથી પ્રસારિત થયેલો. આ ઉપરાંત સંસ્થાની કેટલીક ડિપાર્ટમેન્ટલ એક્ટિવિટીઝ વિશે વાત કરીએ તો એક વન ડે વર્કશોપ ફ્રેન્ડલી ટ્રાન્સલેશન આ વિષય પરનો એક વન ડે વર્કશોપ જે ડિપાર્ટમેન્ટ ઓફ સિંધી દ્વારા યોજવામાં આવેલો. તેમજ આ રેમેડિયલ કોર્સની કમિટી દ્વારા પણ 23 સપ્ટેમ્બર 2009ના રોજ આ પ્રસંગે ખાસ આ વર્કશોપ યોજવામાં આવેલો અને જેની અંદર લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. મીટ ધ ઓથર નામના શીર્ષક સાથે સિંધી ડિપાર્ટમેન્ટ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેની અંદર વિદ્યાર્થીઓને લેખકો સાથે મળવાની તેમજ લેખકો સાથે રૂબરૂ વાત વિચાર ગોષ્ઠી કરવાની એક તક આપવામાં આવેલી. આ પ્રસંગે 24 ડિસેમ્બર 2009ના રોજ કલાધર મુતવા જેઓ જાણીતા કવિ છે, જેઓ જાણીતા લેખક છે, તેઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા. રવિન્દ્રનાથ ટાગોરના 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે તેમના દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની કવિતા વિશેનો એક કાર્યક્રમ પણ ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ ખાતે 21 જુલાઈ 2010ના રોજ પ્રસારિત કરવામાં આવેલો. મિસ રીટા વાસવાની જેઓ ઓફિસ ઇન્ચાર્જ છે, મિસ હર્ષા ટંડન, મિસ રુચિ ઠાકર, મિસ જયશ્રી શહાની, મિસ કોમલ રાયચંદાની, મિસ સુષ્મા પરમાર, મિસ કોમલ ટંડન વગેરે આ પ્રસંગે આ કાર્યક્રમમાં રેડિયો પરથી પ્રસારિત થયેલા આ કાર્યક્રમમાં ભાગ લીધેલો. ગાંધીધામ તાલુકા લીગલ સર્વિસ કમિટી દ્વારા
એન્ટી ડ્રગિંગને લગતો અવેરનેસનો એક કાર્યક્રમ આ સંસ્થામાં યોજવામાં આવેલો, જેની અંદર મિસ્ટર વિજય તેજવાણી જેઓ પબ્લિક પ્રોસિક્યુટર છે, તેમણે વિવિધ પ્રકારના એન્ટી રેગિંગને લગતા વિવિધ કાયદાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલા. શિનાઈ ખાતે NSS કેમ્પનું આયોજન કરવામાં આવેલું તારીખ 15 ફેબ્રુઆરી 2010થી, અને જે શિનાઈ જે ગામ છે તે લગભગ આદિપુરથી લગભગ 3 કિલોમીટર જેટલી દૂરી પર આવેલું ગામ છે, જ્યાં સંસ્થાના વિદ્યાર્થીઓએ NSS કેમ્પના ભાગરૂપે, NSS કંપની પ્રવૃત્તિના ભાગરૂપે આ ગામમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી, વિવિધ જાગૃતિ અભિયાનો હાથ ધર્યા, તેમજ ગામના સફાઈને લગતું એક અભિયાન પણ તેમણે કરેલું. એપ્રિલ 2010માં સંસ્થામાં એલ્યુમની એસોસિએશન બનાવવામાં આવ્યું, ઊભું કરવામાં આવ્યું, તેમજ તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ ઇન્વાઇટ કરવામાં આવેલા. ખાસ કરીને ઓફિસ બેરર્સ નવા નીમવામાં આવ્યા, અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ માટે વિવિધ પ્રકારની કમિટીઝ પણ બનાવવામાં આવી. ઉમાશંકર જોશીની યાદગીરીમાં આ સંસ્થામાં તેમના જન્મજયંતિ નિમિત્તે એક ઉમાશંકર જોશી રિમેમ્બર્ડ આ શીર્ષકનો એક પ્રોગ્રામ કરવામાં આવેલો, અને ખાસ કરીને તેમાં ઉમાશંકરની કૃતિઓ વિશે વાત કરવામાં આવી, અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ગુજરાતી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલું. SYBSCના 3 વિદ્યાર્થીઓએ જે વિશ્વવિખ્યાત એવી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ ખાતે આવેલ છે તેની મુલાકાત લીધેલી. આ ઉપરાંત તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ એટ ભાટ, અને એટલે કે ગાંધીનગર બાજુમાં આવેલા ભાટ ખાતે પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ તેમણે મુલાકાત કરેલી. તેમણે ત્યાં એક 20 દિવસીય સમર સાયન્સ કેમ્પ લગભગ તારીખ 11થી 30 મે 2010 દરમિયાન 20 દિવસીય એક સેમિનાર પણ અટેન્ડ કરેલો. આ સમગ્ર કાર્યક્રમ, આ સમગ્ર સેમિનાર ગુજરાત સાયન્સ એકેડેમી, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી તેમજ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર અમદાવાદના સહયોગથી યોજવામાં આવેલો, અને સંસ્થાના વિદ્યાર્થીઓએ આ સાયન્સના સેમિનારમાં ભાગ લીધેલો. આ સંસ્થાઓમાં સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ જેવા કે હિના ટાંક, ઉર્વી ગુપ્તા, ઉમંગ મોડ વગેરે. ડૉક્ટર PK જોશી દ્વારા આદિપુરની આ સંસ્થામાં એક કરિયર ઇન સાયન્સ આ વિષય પરનો એક કાર્યક્રમ, આ વિષય પરનો એક વર્કશોપ યોજવામાં આવેલો. આ પ્રસંગે ખાસ કરીને ડૉક્ટર PK જોશી જેઓ ફેકલ્ટી ઓફ ફિઝિક્સ છે, ફેકલ્ટી ઇન ફિઝિક્સ છે, તેઓ ખાસ ઉપસ્થિત રહેલા, અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા ખાસ કરીને કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ ભવિષ્યમાં અવેલેબલ છે તેના વિશેની માહિતી પૂરી પાડવામાં આવેલી વિદ્યાર્થીઓને. તો સાયન્સ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન પછી કેવી તકો ઉપલબ્ધ છે તેના અંગે ખાસ કરીને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના માધ્યમથી માહિતી આપવામાં આવેલી. આ ઉપરાંત અંતાક્ષરી જેવો કાર્યક્રમ પણ આ સંસ્થામાં યોજાઈ ગયો. ફેકલ્ટી મેમ્બર્સ તેમજ સ્ટુડન્ટ્સે ખૂબ સુંદર રીતે આવા કાર્યક્રમમાં પણ ભાગ લીધો. બેટી બચાવોના વિષય પર એક ઇલોક્યુશન કોમ્પિટિશન સંસ્થામાં યોજવામાં આવેલું, જેની અંદર સેવ ધ ગર્લ ચાઇલ્ડ આ વિષય પર વિદ્યાર્થીઓએ રજૂઆત કરેલી, અને આ પ્રસંગે સંસ્થાના અધ્યાપકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર સુશીલ ધર્માની, જેઓને રિસોર્સ પર્સન તરીકે એક નેશનલ સેમિનારમાં જે આ સેમિનાર રોલ ઓફ એજ્યુકેશનલ લીડરશિપ એન્ડ એકેડેમિક એડમિનિસ્ટ્રેશન ઇન હાયર એજ્યુકેશન આ વિષય પરના સેમિનારમાં તેમને એક રિસોર્સ પર્સન તરીકે આમંત્રણ પાઠવવામાં આવેલું, અને આ સમગ્ર કાર્યક્રમ CB પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ ખાતે UGC અને NECની સ્પોન્સરશિપ સાથે 14 અને 15/11/2009ના રોજ યોજાઈ ગયેલો. તેમનો વિષય હતો નીડ ટુ ઇવેલ્યુએટ એજ્યુકેશન મેથોડોલોજી. આ વિષય પરનું તેમનું વ્યાખ્યાન આ પ્રસંગે યોજવામાં આવેલું.
આ ઉપરાંત પ્રિન્સિપાલ ડૉક્ટર સુશીલ દરમાનીએ એક ઇન્ટરનેશનલ સેમિનાર ઓન કન્સ્ટ્રક્ટ્સ ઓફ હોમ તેમાં પણ તેમણે પાર્ટિસિપેશન કરેલું, જે તારીખ 24 અને 25/11/2009ના રોજ KSKV કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજવામાં આવેલો. આ ઉપરાંત તેઓએ રિસોર્સ પર્સન તરીકે નેશનલ સેમિનાર ઓન હિન્દી સાહિત્ય और युगबोध एवं सम्यक समस्याएं આ વિષય પરના એક નેશનલ સેમિનારમાં પણ તેઓ રિસોર્સ પર્સન તરીકે હાજર રહેલા, જે MS યુનિવર્સિટી બરોડા ખાતે યોજવામાં આવેલો. આ ઉપરાંત તારીખ 23/9/2010ના રોજ ગરબા કોમ્પિટિશન યોજવામાં આવેલી સંસ્થામાં. પ્રોફેસર રમેશ લુહાણા જેઓએ એક રિસર્ચ પેપર રજૂ કરેલું ગાંધીધામ ખાતે તારીખ 7/2/2010ના રોજ. આ ઉપરાંત ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાપર ખાતે એક ગ્રુપ ડાન્સ કોમ્પિટિશન યોજવામાં આવેલી, જેની અંદર પણ તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો તેમજ તેમાં તેઓ વિજેતા રહેલા. યુજીસીએ ખાસ કરીને એક માઇનર રિસર્ચ પ્રોજેક્ટ માટે પણ ગ્રાન્ટ ફાળવેલ છે. આ સંસ્થાના મિસ રીતા વાસવાની ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેશન સેક્શનના વિઝિટિંગ લેક્ચરર, જેઓ ઇગ્નુમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે કામ કરી રહ્યા છે, તેમને કચ્છ જિલ્લે કે મંદિર વાસ્તુકલા और મૂર્તિકલા કા અનુશીલન આ વિષય પરના એક માઇનર રિસર્ચ પ્રોજેક્ટ માટે યુજીસીએ ગ્રાન્ટ પૂરી પાડેલ છે. આ ઉપરાંત રીતા વાસવાનીના તેમની કવિતાઓ પણ વિવિધ મેગેઝિન્સમાં પબ્લિશ થયેલ છે. હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામનું આયોજન હાથ ધરવામાં આવેલું. તો આ રીતે મિત્રો આદિપુર ખાતે તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી છે અને સંસ્થાના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે તેમાં ભાગ લીધો છે. સંસ્થા ખાતે યોજાયેલી તેમજ સંસ્થાની બહાર યોજાયેલી સ્પર્ધાઓમાં તેમણે